અને શ્રાવણીયો સોમવાર હોય તો ભવનાથ તળેટી પર બમ બમ ભોલેનાથથી ગુંજી ઉઠી છે। જૂનાગઢના ભવનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અને હર હર મહાદેવ, બમ બમ ભોલેનાથ, જય ભોળાનાથ આ જ નાદ અત્યારે સમગ્ર ભવનાથ તળેટીમાં જોવા મળી રહ્યા છે। આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે। ભવનાથ મહાદેવમાં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જામી છે। અહીંયા ભવનાથ મહાદેવના દર્શન કરવા મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા છે। કેતન ઉઝા અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, શિવમય વાતાવરણ બની ગયું છે શ્રાવણના પ્રથમ સોમવારે, ત્યારે આજના દિવસે ભવનાથમાં કયા કયા ખાસ કાર્યક્રમોનું આયોજન? કે જે રીતે શ્રાવણનો પ્રથમ સોમવાર છે અને હર હર મહાદેવના નાદ સાથે સવારથી જ ભક્તોની ભીડ ભવનાથ માટે ઉમટી પડી છે। આપ જોઈ શકો છો અત્યારે કે જે ભવનાથ મંદિરમાં ખાસ કરીને જે પૂજા અર્ચના કરતા હોય છે તેને લઈને જે છે લોકો ભાવે ભક્તો ઉમટી પડ્યા છે। આજે સવારના પ્રથમ સવાર જે છે હર હર મહાદેવના નાદ સાથે લોકો જે છે ભગવાનને પૂજા અર્ચન કરવા માટે ઉમટી પડ્યા છે અને ખાસ કરીને લોકોની ભીડ જોવા મળી રહી છે। આજ સવારથી જે છે તે લોકો અત્યારે ઉમટી પડ્યા છે। ખાસ કરીને આજે મુખ્ય પ્રમાણે જે સોમવાર છે તે મહાપૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે। આપણી સાથે ભવનાથ મંદિરના મેનેજર છે તેમની સાથે વાત કરશું। અતુલભાઈ, ખાસ કરીને જે રીતે આયોજન છે કયા કયા પ્રકારના આજના કાર્યક્રમો છે, વિશિષ્ટ પૂજા શું હોય છે? જય ભવનાથ। આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી આપ જોઈ રહ્યા છો કે ભાવિક ભક્તજનોની ભીડ સવારના 3 વાગે જ્યારે મંદિર ખુલ્યું, 3:30 જ્યારે મંદિરની આરતી થઈ ત્યારથી અવિરત પ્રવાહમાં ચાલુ થઈ ગઈ છે। મંદિરમાં મહંત શ્રી હરિગિરીજી મહારાજ દ્વારા સવારમાં 3 વાગે પૂજાનું આયોજન કરવામાં આવેલું, તેમના દ્વારા પાઠાત્મક લઘુરુદ્ર કરવામાં આવેલો। આજે દર્શનાર્થીઓ માટે આખો દિવસ માટે ફરાળી ખીરનો પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે। આજે 51 કિલો ફૂલ દ્વારા વિશેષ શિંગાર મહાદેવજીનો થશે અને સાંજે 7 વાગે મહાઆરતી તથા દીપમાળાનું આયોજન મંદિર પ્રશાસન તથા હરિગિરીજી મહારાજના આદેશથી કરવામાં આવેલું છે। આપ સૌ જોઈ શકો છો કે આજ શ્રાવણ માસનો પહેલો જ સોમવાર ગિરનાર તળેટીમાં આવેલું સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિર દરેક દર્શનાર્થીઓની મનોકામના પૂરી કરે એવા સ્વયંભૂ શિવ કે જેનું તત્વ શિવલિંગમાં લિંગ સ્વરૂપમાં સ્થિર કરેલું છે એવા મહાદેવના આપ પણ દર્શન કરો, આપના જીવનને ધન્ય બનાવો, આપની મનોકામના પૂરી કરો। અસ્તુ, જય ભવનાથ। તો જે રીતે વાત કરીએ તો લોકોની ભીડ પણ છે આપણી સાથે। અહીંયા જે શ્રદ્ધાળુ છે ખાસ ક્યાંથી આવો છો ને શું લાગે છે? અમે બનાસકાંઠા ભીડીથી આવીએ છીએ અને 50 થી 60 ની સંખ્યામાં યાત્રાળુઓ આવ્યા છે। ભવનાથ મંદિરનું પ્રાચીન મંદિર, એવું પ્રખ્યાત મંદિર, અમે આસ્થાનું જૂનાગઢના આસ્થાનું કેન્દ્ર છે, એની અંદર બહુ અમે શ્રદ્ધાપૂર્વક આજના શ્રાવણના પ્રથમ સોમવારે શ્રદ્ધાપૂર્વક અમે દર્શન કરી ધન્યતા અનુભવીએ છીએ। તો લોકો જે છે તે દૂર દૂરથી આવતા હોય છે અને ખાસ કરીને જે શ્રાવણનો પ્રથમ સોમવાર છે તે સોમનાથનું જેટલું મહત્વ છે તેટલું જ ભવનાથનું પણ મહત્વ છે તે ત્યારે દર્શાઈ રહ્યું છે। જી, બિલકુલ, આભાર કેતન તમામ વિગતો માટે।